નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આપનો પ્રિય શિક્ષક ઇકબાલ સર નવયુગ શાળામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું અને હું તમારો અંગ્રેજી વિષય જે છે એ લેવાનો છું। આ અંગ્રેજી વિષયની આપણે ચર્ચા કરીએ તો આપણા કોર્સની અંદર 100 માર્કના પેપરમાં 2 ટેક્સ્ટબુકનો અભ્યાસ કરવાનો છે અને વ્યાકરણ અને લેખન કાર્ય, આ 3 વસ્તુ જે છે એ આપણે સમગ્ર વર્ષ દરમિયાન અભ્યાસ કરવાની છે। હવે વિષયની ચર્ચા કરતાં આપણે પ્રાથમિક પેપર સ્ટાઇલ ઉપર ચર્ચા કરીએ કે ભાઈ આપણને કયો પ્રશ્ન ક્યાં કેટલા માર્કનું, ગ્રામર કેટલા માર્કનું, લેખન કેટલા માર્કનું, આ બધી વસ્તુઓ ક્યાં પૂછવામાં આવે છે, કયા વિભાગમાં પૂછવામાં આવે છે, એની માહિતી મેળવવા માટે આપણે પેપર સ્ટાઇલની ચર્ચા કરીએ। તો પેપર સ્ટાઇલમાં સબ્જેક્ટ ઇંગ્લિશ, સબ્જેક્ટ કોડ 013, વિષય કોડ 013। તમને પ્રશ્ન થાય કે સાહેબ સબ્જેક્ટ કોડ શું કામ અમને ભણાવો છો? તો જો દીકરાઓ, જ્યારે તમે ધોરણ 12 પરીક્ષા માટેનું ફોર્મ ભરશો ત્યારે તમને પૂછવામાં આવશે, ભાઈ તમે ઇંગ્લિશ વિષય ભણેલો છે તો એ વિષયનો કોડ શું છે? તો તમે લખશો 013। 013 એટલે શું? 013 એટલે કે ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ઇંગ્લિશનું પેપર। એટલે ગુજરાતી માધ્યમમાં ઇંગ્લિશ વિશે અભ્યાસ કરતા હોય તો એનો કોડ આવે 013, અને ઇંગ્લિશ મીડિયમમાં તમે અભ્યાસ કરતા હો તો ઇંગ્લિશનો કોડ આવે 001। એટલે ખાસ આ વસ્તુ યાદ રાખજો દીકરાઓ કે આપણે 013 જે છે એ આપણો વિષય કોડ છે, ગુજરાતી માધ્યમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટેનું આ કોડ। પેપર સ્ટાઇલની ચર્ચા કરીએ તો આપણી પેપર સ્ટાઇલ 5 વિભાગમાં વહેંચાયેલી છે: સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, સેક્શન ડી અને સેક્શન ઈ। આ 5 વિભાગોની આપણે ક્રમશઃ ચર્ચા કરીશું। પહેલાં સેક્શન એની ચર્ચા કરીએ તો સેક્શન એ વિદ્યાર્થી મિત્રો આપણને 17 માર્કનો પૂછવામાં આવે છે। 17 માર્કનો પ્રશ્ન સેક્શન એની અંદર, જેમાં તમને 5 મુદ્દા પૂછવામાં આવે છે। જેમાં પહેલો મુદ્દો છે ટ્રુ ઓર ફોલ્સ। ટ્રુ ઓર ફોલ્સ એટલે શું? એટલે કે આપેલું વાક્ય, નીચે આપેલા જે કોઈ વાક્ય છે મારા વાલા દીકરાઓ, એ સાચું છે કે ખોટું એ લખવાનું આવે। 4 માર્કનો પ્રશ્ન છે। હવે આપણને એ પ્રશ્ન થાય કે સાહેબ આ કેમાંથી પૂછાય? તો ટેક્સ્ટબુકમાંથી પૂછાય છે। તમે જે ટેક્સ્ટબુક અભ્યાસ કરવાના છો એમાં 1 થી 10 યુનિટ અંદર આપેલા છે। એ 10 યુનિટમાંથી તમને 4 વાક્ય આપેલા હશે અને એ 4 વાક્ય સાચા છે કે ખોટા એ લખવાના છે। પણ હા, પરીક્ષાની અંદર ટ્રુ અને ફોલ્સ જ્યારે આ પ્રશ્ન તમે લખો ત્યારે વાક્ય લખવું ફરજિયાત છે, અને વાક્ય લખાઈ ગયા પછી તમારે નીચેની લીટીમાં ટ્રુ હોય તો ટ્રુ લખવાનું અને ફોલ્સ હોય તો ફોલ્સ લખવાનું। પણ એક વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વાક્ય લખવું ફરજિયાત છે। ત્યાર પછી બીજા મુદ્દાની ચર્ચા કરીએ, નિયરેસ્ટ મિનિંગ। નિયરેસ્ટ મિનિંગ 3 માર્કનો આ પ્રશ્ન નિયરેસ્ટ મિનિંગ છે।
આ તમારા માટે કોઈ નવું નથી. ધોરણ 10ની અંદર તમે નિયરેસ્ટ મિનિંગ લખીને આવેલા છો, જેમાં તમને કોઈ પણ એક સ્પેલિંગ આપેલો હશે અને એની સામે તમને બીજા 4 શબ્દ અંગ્રેજીના આપેલા હશે અને એ 4 શબ્દમાંથી કોઈ પણ એક શબ્દ આપેલા સ્પેલિંગનો નજીકનો હશે, એટલે કહેવાય છે નિયરેસ્ટ મિનિંગ. આ શેમાંથી પૂછાય? તો લેપવિંગમાંથી પૂછાય. જે તમારી લેપવિંગ નામની બુક છે, એ લેપવિંગ નામની બુકમાંથી તમને કોઈ પણ શબ્દ આપેલો હોય અને એ 3 શબ્દ હોય ને 3 શબ્દની સામે 4 શબ્દ આપેલા હોય, એનું તમારે નજીકનો શબ્દ શોધીને લખવાનો આવશે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ એટલે આઈડેન્ટિફાય ધ ફંક્શન. વ્યાકરણ ઉપર આધારિત મુદ્દો છે, જેમાં તમને વ્યાકરણના 3 વાક્યો આપેલા હશે અને એ વ્યાકરણના 3 વાક્ય વ્યાકરણના કયા ટોપિક સાથે સંકળાયેલ છે એનો જવાબ જે છે એ તમારે લખવાનો રહેશે. ત્યાર પછી આઈડેન્ટિફાય ધ ફંક્શનના સંદર્ભમાં તમને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ 4 માર્કનો પ્રશ્ન પૂછાય. રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ વ્યાકરણનો જ પ્રશ્ન છે, જે MCQ સિસ્ટમથી પૂછવામાં આવશે, જેમાં એક વ્યક્તિ જે છે એ બોલનાર હશે, એ વાક્ય બોલશે, બીજી વ્યક્તિ એનો જવાબ આપશે, પણ જે જવાબ આપેલો હશે એ નીચે તમને 4 વિકલ્પ હશે, એમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સરળમાં સરળ વસ્તુ છે. આઈડેન્ટિફાય ધ ફંક્શન આવડી જાય તો તમને રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં કોઈ જ તકલીફ ન પડે, એની હું તમને બાંહેધરી આપું છું. કારણ કે આઈડેન્ટિફાય ધ ફંક્શનની અંદર જે મુદ્દાઓ આવે છે એ જ મુદ્દાઓ રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં આવે છે. આઈડેન્ટિફાય ધ ફંક્શનમાં પણ તમને જવાબ આપેલા હશે. ક્વેશ્ચન પેપરમાં જવાબ મારા દીકરાઓ છાપીને આપશે, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સમાં જવાબ છાપીને જ આપશે. તમારે સાચો જવાબ ગોતીને લખવાનો છે. ત્યાર પછી છેલ્લો પ્રશ્ન સેક્શન એમ આવે, ફ્રેમ ધ ક્વેશ્ચન. ફ્રેમ ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નાર્થ વાક્ય બનાવો. તમને કોઈ પણ એક વાક્ય આપેલું હશે બેટા, અને એ વાક્યમાં કોઈ પણ જગ્યાએ તમને લીટી કરેલી હશે. એ લીટી કરેલો જે ભાગ છે મારા વાલા દીકરાઓ એ જવાબ છે. લીટી કરેલો જે ભાગ છે મારા વાલા દીકરાઓ એ જવાબ છે, અને એ જવાબને ધ્યાનમાં રાખીને WH ક્વેશ્ચન વર્ડથી તમારે પ્રશ્ન વાક્ય બનાવવાના છે ને એ પણ તમને MCQ પદ્ધતિથી પૂછાશે. તમને 4 જવાબ આપેલા હશે, એમાંથી કોઈ પણ એક જવાબ મારા વાલા દીકરાઓ સાચો હોય એ પસંદ કરીને તમારે લખવાનો છે. આ રીતે મારા વાલા દીકરાઓ સેક્શન એ 17 માર્કનો પ્રશ્ન, જેમાં 5 મુદ્દાઓ આવે છે, એની આપણે ચર્ચા કરી. હવે દીકરાઓ સેક્શન બી. સેક્શન બી 19 માર્કનો પ્રશ્ન છે ને આ 19 માર્કનો પ્રશ્ન જે છે એ ટેક્સ્ટબુક ઉપર આધારિત છે મારા દીકરાઓ. ટેક્સ્ટબુક જેમાં 1 થી 10 યુનિટ આપેલા છે, અને એ 1 થી 10 યુનિટમાં માત્ર ને માત્ર પાઠ જ પૂછાશે. કયા પાઠ સાહેબ? કયા પાઠ? તો જો યુનિટ નંબર 1 કેન યુ ઇન્સ્ટોલ લવ, યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, યુનિટ નંબર 3 મેન્ટલ ટ્રેસ એક્સરસાઇઝ, યુનિટ નંબર 4 ધ એડજસ્ટમેન્ટ, યુનિટ નંબર 5 ધ એન્ટ, યુનિટ નંબર 6 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, યુનિટ નંબર 7 મંકીસ પાવ, યુનિટ નંબર 7 રીડ નંબર 2 સજનર ટ્રુથ, યુનિટ નંબર 8 ફોર ધ યુથ, યુનિટ નંબર 9 હેડેક, યુનિટ નંબર 10 ગ્રીન ચાર્ટર. આ જે છે એ જે હું બોલ્યો છું એ પાઠ છે.
એ આ બધા પાઠ સેક્શન બીની અંદર તમને મારા વેલા દીકરાઓ 19 માર્કમાં પૂછાશે. એટલે મેં અહીંયા નોંધ લખીને બતાવેલી છે કે આ સેક્શન ટેક્સ્ટબુકમાં આપેલા પાઠમાંથી જ પૂછાય છે. શું પૂછાય? તો 3 વસ્તુ પૂછાય છે. એબ્સ્ટ્રેક્ટ્સ 10 માર્ક. સર એબ્સ્ટ્રેક્ટ્સ એટલે શું? જો મારા વાલા દીકરાઓ આ એબ્સ્ટ્રેક્ટ્સ તમારા માટે નવું નથી. ધોરણ 10ના પેપરમાં તમે આ અનુભવ કરીને આવેલા છો. તમને પાઠમાંથી દીકરાઓ એક પેરેગ્રાફ આપેલો હોય અને નીચે તમને 2 પ્રશ્ન આપેલા હોય. એ પ્રશ્નના જવાબ પેરેગ્રાફમાંથી ગોતીને લખવાના. આવા તમને 5 પેરેગ્રાફ આપેલા હશે. આમાં દરેક પેરેગ્રાફની નીચે તમને 2 પ્રશ્ન આપેલા હશે. એક પ્રશ્નનો જવાબ સાચો લખશો તો 1 માર્ક, એવા 10 પ્રશ્નના તમને 10 માર્ક મળશે. આ જ સેક્શનની અંદર ચર્ચા કરીએ છીએ. ટેક્સ્ટબુકમાં આપેલા પાઠમાંથી મને પૂછવામાં આવે છે બેટા શોર્ટ નોટ. તમને 3 શોર્ટ નોટ આપેલી હશે ને એ 3 શોર્ટ નોટમાંથી તમારે કોઈ પણ 2 શોર્ટ નોટ મારા વાલા દીકરાઓ લખવાની આવે છે. તો યાદ રાખજો, તમને 3 શોર્ટ નોટ આપેલી હોય એ 3 શોર્ટ નોટમાંથી મારા દીકરાઓ તમારે કોઈ પણ 2 લખવાની હોય, એના 6 માર્ક છે. આ જ ટેક્સ્ટબુકની ચર્ચા કરીએ તો ફિલ ઇન ધ ગેપ્સ, ખાલી જગ્યા પૂછાય. જેમાં તમને કાઉન્સમાં ઉપર 4 શબ્દ આપેલા હશે. નીચે તમને કોઈ પણ એક પેરેગ્રાફ હશે ને એ પેરેગ્રાફમાં તમને 3 ખાલી જગ્યા આપેલી હશે. એ પેરેગ્રાફ વાંચી અને એ 4 શબ્દમાંથી કોઈ પણ 3 શબ્દથી ખાલી જગ્યા પૂરવાની. ચર્ચા આપણે આગળ કરીએ છીએ, જેમાં સેક્શન સી ની ચર્ચા કરીએ તો દીકરાઓ સેક્શન સી જે છે એ 20 માર્કનો પ્રશ્ન છે. જેમાં તમને 4 મુદ્દા પૂછવામાં આવે છે મારા દીકરાઓ. તો સેક્શન સીમાં જે તમને 4 પ્રશ્ન પૂછવામાં આવે છે મારા દીકરાઓ, એની ચર્ચા કરીએ તો પેસેજ, એક પેરેગ્રાફ આપેલો હોય, એની નીચે તમને 5 પ્રશ્ન આપેલા હોય, એના જવાબ ગોતીને લખવાના 5 માર્ક. પ્રશ્ન થાય કે સાહેબ શેમાંથી પૂછાય આ વસ્તુ? તો લેપિંગ નામની બુકમાં આપેલા પાઠમાંથી પૂછાય. જે લેપિંગ નામની સપ્લિમેન્ટરી રીડિંગ જે છે બેટા આપણા કોર્સમાં, એ સપ્લિમેન્ટરી રીડિંગમાં જે કોઈ પાઠ આપેલા છે એ પાઠમાંથી કોઈ પણ એક પેરેગ્રાફ આપેલો હોય અને એની નીચે તમને 5 પ્રશ્ન આપેલા હોય, એના જવાબ ગોતીને જે છે એ તમારે લખવાના આવે છે. ત્યાર પછી બીજો મુદ્દો આવે સમરી રાઇટિંગ. સમરી રાઇટિંગ એટલે શું? સમરી રાઇટિંગનું ગુજરાતી થાય સાર લેખન. સમરી રાઇટિંગ એનું ગુજરાતી થાય સાર લેખન. સાર લેખન એટલે શું? તો તમને લેપિંગ નામની ટેક્સ્ટબુકમાંથી કોઈ પણ એક પાઠમાંથી 12 કે 15 લીટીનો એક પેરેગ્રાફ આપેલો હશે. આ 12 કે 15 લીટીના પેરેગ્રાફને તમારે એવી રીતે રજૂ કરવાનો છે કે જેનો સંપૂર્ણ સાર 4 કે 5 લીટીમાં આવી જાય. તો સાહેબ એમ કહો ને સંક્ષેપીકરણ. હા મારા દીકરા, એને ગુજરાતી વ્યાકરણમાં સંક્ષેપીકરણ કહેવાય અને શુદ્ધ ગુજરાતી ભાષામાં એને સાર લેખન કહેવાય. અને તળપદા ગુજરાતી ભાષામાં કહેવાય સાગરને ગાગરમાં ભરવાની પ્રક્રિયા. એ સમરી રાઇટિંગ કહેવાય. આગળ આવે બેટા ન્યૂઝ ક્લિપિંગ. ન્યૂઝ ક્લિપિંગ એટલે શું? તો ન્યૂઝ ક્લિપિંગ એટલે મારા દીકરાઓ તમને ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, અન્ય અંગ્રેજી વર્તમાનપત્ર, અન્ય અંગ્રેજી સામાયિકમાંથી કોઈ પણ બાબતનો એક પેરેગ્રાફ જે છે એ આપેલો હશે. એ સામાજિક ઘટના ઉપર આધારિત હોય કે અન્ય કોઈ પણ ઘટના ઉપર આધારિત કોઈ પણ એક પેરેગ્રાફ, કોઈ પણ એક પ્રસંગ આપેલો હશે. એની નીચે તમને 5 પ્રશ્ન આપેલા હશે, એના જવાબ તમારે ગોતીને લખવાના. એ ન્યૂઝ ક્લિપિંગ કહેવાય. ત્યાર પછી સેક્શન સીમાં છેલ્લા મુદ્દાની ચર્ચા કરીએ, સ્ટાન્જા. એટલે કે ટેક્સ્ટબુકમાં આપેલી 5 કવિતાઓમાંથી 1 કે 2 કવિતા પૂછાય. અત્યાર સુધી આ સેક્શન સીની અંદર 2 કવિતાઓ પૂછવામાં આવેલી છે.
ટોટલ ટેક્સ્ટ બુકની અંદર 5 કવિતા છે. એક સનરાઈઝ ઓન કાંચનજંગા, બીજું શેપર શેપ્ડ, ત્રીજું નો મેન આર ફોરેનર, ચોથું બ્લાઇન્ડ ડીપ ફિશ અને પાંચમું હેવન ઓફ ફ્રીડમ. આ 5 કવિતામાંથી કાં તો એક કવિતા કાં તો 2 કવિતા તમને પૂછવામાં આવે છે, જેના તમને 4 કે 6 લીટી કવિતાની આપેલી હશે, નીચે પ્રશ્ન આપેલા હશે, એના જવાબ ગોતીને લખવાના. અત્યારે ચર્ચા આપણે જે સેક્શન A, B અને C આ મુદ્દાઓની આપણે જે ચર્ચા કરેલી છે દીકરાઓ, એની અંદર જવાબ જો બેટા સરકારશ્રીએ અંગ્રેજી વિષયમાં પાસ થવા માટે બહુ જ સરળતા કરી દીધી છે અને કોઈ પણ વિદ્યાર્થી થોડુંક ધ્યાન આપે આખા વર્ષ દરમિયાન તો એ સરળતાથી પાસ થઈ જાય છે. કારણ કે આ ક્વેશ્ચન પેપરમાં તમને મોટા ભાગના જવાબ છાપીને આપે છે. કોના તો જો નિયરેસ્ટ મિનિંગ 3 માર્ક, આઈડેન્ટિફાય 3 માર્ક, રિસ્પોન્ડ ટુ ધ સેન્ટેન્સ 4 માર્ક, ફ્રેમ ધ ક્વેશ્ચન 3 માર્ક. એટલે કે સેક્શન એમાં 17 માર્કનો પ્રશ્ન છે, એમાં 14 માર્કના પ્રશ્ન એવા છે કે એના જવાબ તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપશે. સેક્શન બીની વાત કરીએ તો એબ્સ્ટ્રેક્ટ 10 માર્ક અને ખાલી જગ્યાના 3 માર્ક, 19 માર્કમાંથી 13 માર્કના પ્રશ્નો એવા છે કે જેના જવાબ તમને છાપીને આપે છે. સેક્શન સી 20 માર્કનો છે, જેમાં સમરી રાઇટિંગને બાદ કરતા 15 માર્કના પ્રશ્નો એવા છે કે જેના જવાબ ક્વેશ્ચન પેપરમાં તમને છાપીને આપે છે. હવે બેટા આપણે જો હિસાબ કરીએ તો 42 માર્કના પ્રશ્ન એવા છે કે જેના જવાબ તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપે છે. જો વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં કયો વિદ્યાર્થી નાપાસ થાય? જેણે આખા વર્ષ દરમિયાન ટેક્સ્ટ બુકનું પહેલું પાનું ન ખોલ્યું હોય, જેને આખા વર્ષ દરમિયાન શિક્ષકનું કોઈ પ્રકારનું લેસન ન કર્યું હોય, જ્યારે પણ શિક્ષક લેસન આપે ત્યારે બીજે દિવસે ગેરહાજર રહેતો હોય. એટલે કે ટૂંકા ભાષામાં હું કહું તો જે વિદ્યાર્થી દાંડ હશે ને એ જ વિદ્યાર્થી અંગ્રેજીમાં નાપાસ થાય મારા દીકરા. બાકી જો તમારી સામે મેં સેક્શન A, સેક્શન B અને સેક્શન C આ 3 વિભાગ ભણાવેલા છે ને આ 3 વિભાગમાં 42 માર્કના પ્રશ્ન એવા છે કે જેના જવાબ તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપે છે. ને આ જવાબ ત્યારે આવડે કે જ્યારે તમે થોડુંક ધ્યાન આપો. દીકરાઓ, વૈજ્ઞાનિકો એમ કહે છે કે વિશ્વની અંદર આઈન્સ્ટાઈને એના મગજનો ઉપયોગ સૌથી વધુ કરેલો છે. આઈન્સ્ટાઈન, વૈજ્ઞાનિકો એવું કહે છે બેટા. સર તમે કેમ કહી શકો એવું બધું? જ્યારે આઈન્સ્ટાઈન મરી ગયો પછી એને કબરમાંથી પાછો બહાર કાઢવામાં આવ્યો અને વૈજ્ઞાનિકોએ એના મગજ ઉપર રિસર્ચ કર્યું અને એ રિસર્ચ ઉપરથી વૈજ્ઞાનિકોએ એમ કીધું કે આઈન્સ્ટાઈને એના મગજનો ઉપયોગ 8% કરેલો છે. જો બેટા આઈન્સ્ટાઈન જેવો વ્યક્તિ 8% મગજનો ઉપયોગ કરીને જો દુનિયાની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી શકતો હોય ને તો મારા વાલા દીકરાઓ આપણે વધારે નહીં 0.01% જ આપણા મગજનો ઉપયોગ કરી ને એ કેવો કે પ્રશ્ન બરોબર સમજીને જવાબ સારી રીતે ગોતીને લખી દે ને તોય આપણે આ 42માંથી 35 માર્ક આરામથી કવર કરી શકીએ છીએ. પણ થોડુંક એમાં મહેનત કરવી પડે, થોડુંક ધ્યાન આપવું પડે. આપણે આગળ છે સેક્શન D અને Eની ચર્ચા કરીશું. ચર્ચા આપણે સેક્શન A, B, C ની પૂરી કર્યા પછી સેક્શન D જે આપણો 20 માર્કનો મુદ્દો છે. આ સેક્શન D દીકરાઓ સંપૂર્ણ વ્યાકરણ ઉપર આધારિત છે. એક અંગ્રેજી વિદ્વાન વ્યક્તિએ કીધેલું છે કે તમારે વિશ્વની કોઈ પણ ભાષા શીખવી હોય તો એનું વ્યાકરણ તમે શીખો ને એટલે તમને એ ભાષા સારામાં સારી રીતે આવડી જાય. આજે ગુજરાતી વ્યાકરણ આવે, ઇંગ્લિશમાંય વ્યાકરણ આવે, હિન્દીમાંય વ્યાકરણ આવે ને સંસ્કૃતમાંય વ્યાકરણ આવે,
વિશ્વની તમામ ભાષાઓમાં બેટા વ્યાકરણ ફરજિયાત હોય છે. આ વ્યાકરણનો વિભાગ આપણે સેક્શન ડી જે છે 20 માર્કનો છે, જેમાં ડુ એસ ડિરેક્ટેડ સૂચવ્યા મુજબ કરો 4 માર્ક છે. ડુ એસ ડિરેક્ટેડ સૂચવ્યા મુજબ કરો, જેમાં પહેલો પેરેગ્રાફ 2 પેરેગ્રાફ હોય, એમાં પહેલો પેરેગ્રાફ છે એ કાળ પરિવર્તનનો પૂછી શકે, બીજો પેરેગ્રાફ છે એ એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવનો પૂછી શકે. એટલે માર્ચ 2019ની વાત કરું તો એમાં 2 પેરેગ્રાફ કાળ પરિવર્તનના હતા. માર્ચ 2020ની અંદર એક કાળ પરિવર્તન અને એક પેસિવ વોઇસનો પેરેગ્રાફ પૂછેલો. એટલે ડુએસ ડિરેક્ટેડમાં એક્ટિવ પેસિવ અથવા કાળ પરિવર્તન આ બેમાંથી એક જે છે પેરેગ્રાફ હોય છે, એ તમારે લખવાનો આવે. ત્યાર પછી મારા દીકરાઓ ધોરણ 10ની અંદર તમે અભ્યાસ કરીને આવ્યા છો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ધોરણ 10માં જે તમે પેરેગ્રાફ સ્વરૂપે શીખેલા એ જ વસ્તુ બેઠે બેઠી 12માં આવે છે. નો ચેન્જીસ બેટા, કોઈ જ પ્રકારનું પરિવર્તન નથી. ધોરણ 10ની અંદર પણ તમે વ્યાકરણમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, અધૂરા વાક્ય પૂરા કરો. કાઉન્સમાં તમને સૂચના આપેલી હોય એ મુજબ અધૂરું વાક્ય પૂરું કરવાનું પૂછાય. ત્યાર પછી આવે છે બેટા કમ્બાઇન ધ સેન્ટેન્સ. કમ્બાઇન એટલે જોડવું, સેન્ટેન્સીસ એટલે વાક્યો. અહીંયા તમને દીકરાઓ 3 કે 4 વાક્ય આપેલા હોય અને એ 3 કે 4 વાક્યને તમારે એવી રીતે સંયોજકનો ઉપયોગ કરીને જોડવાનું છે, એવી રીતે જોડવાનું છે કે જેનું માત્ર ને માત્ર એક જ વાક્ય બને, જેને ગુજરાતી વ્યાકરણમાં વાક્યોનું એકીકરણ કહેવાય. ગુજરાતી વ્યાકરણમાં એને વાક્યનું એકીકરણ કહેવાય. એટલે કે 3-4 વાક્યોને એક વાક્યમાં રૂપાંતર, એ કમ્બાઇન ધ સેન્ટેન્સ 3 માર્કનું પૂછાય. ત્યાર પછી એડિટિંગ. સર એડિટિંગ એટલે શું? એડિટિંગને બીજી ભાષામાં કહેવાય ફાઇન્ડ આઉટ એરર્સ. ફાઇન્ડ આઉટ એરર્સ એટલે કે ભૂલ સુધારો. તમને એક પેરેગ્રાફ આપેલો હોય, એ પેરેગ્રાફમાં તમને 4 જગ્યાએ લીટી કરેલી હશે. એ લીટી કરેલો ભાગ જે છે એ ભૂલવાળો છે. તો સર અહીંયા શેની ભૂલ હોઈ શકે? તો આર્ટિકલની ભૂલ હોઈ શકે, પ્રેપોઝિશનની ભૂલ હોઈ શકે, સ્પેલિંગની ભૂલ હોઈ શકે, ક્રિયાપદના રૂપની ભૂલ હોઈ શકે, કેપિટલ સ્મોલની ભૂલ હોઈ શકે. આવી ભૂલો તમારે જે છે એ સુધારવાની. 4 ભૂલ હોય એને સુધારવા માટેના 4 માર્ક છે. 20 માર્કનું સંપૂર્ણ. હવે આવે સેક્શન ઈ, જે 24 માર્કનું છે, ને આ 24 માર્ક છે એ સંપૂર્ણ લેખન કાર્ય છે. લેખન કાર્ય એટલે લખાણ. આમાં તમારે સૌથી વધુ લખવાની બાબત આવે, જેમાં પહેલું આવે છે ઇન્ફોર્મેશન ટ્રાન્સફર. 5 માર્કનો મુદ્દો છે, જેની અંદર તમને કોઈ પણ ચિત્ર, કોઈ પણ આકૃતિ આપેલી હશે, કોઈ પણ આલેખ આપેલું હશે, કોષ્ટક આપેલું હશે, એને તમારે અંગ્રેજીમાં શબ્દમાં લખીને આપવાનું છે. એને ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કહેવાય. ત્યાર પછી મારા વાલા દીકરાઓ એસે રાઇટિંગ એટલે કે નિબંધ. તમને 8 માર્કનો નિબંધ પૂછાય છે. ટેક્સ્ટબુક આધારિત પણ તમને નિબંધ પૂછી શકે છે અને વર્તમાન પ્રવાહને સાંપ્રાંતને, વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને પણ તમને નિબંધ પૂછી શકે છે. પણ આ નવા કોર્સની અંદર અત્યાર સુધી જે કોઈ બોર્ડ દ્વારા પેપર લેવામાં આવેલું છે એમાં એસે ટેક્સ્ટબુક આધારિત જ પૂછવામાં આવ્યા છે અત્યાર સુધી બેટા. માર્ચ 2018 હોય, માર્ચ 2019 હોય કે માર્ચ 2020 હોય, પછી એ જુલાઈની પરીક્ષા હોય તો પણ ટેક્સ્ટબુક આધારિત એક નિબંધ જે છે એ મૂકવામાં આવેલો છે. ત્યાર પછી આખા પેપરની અંદર આપણે વિકલ્પ ચોઇસ ઓફ ક્વેશ્ચન 2 જગ્યાએ છે. એક એપ્લિકેશન એટલે કે નોકરી મેળવવા માટેની અરજી, એના અથવા આમાં સ્પીચ રાઇટિંગ, વક્તવ્ય લેખન 6 માર્ક. આપણે વિદ્યાર્થીઓને પ્રાયોરિટી આપીએ છીએ કે ભાઈ તમે એપ્લિકેશન લખો.
કારણ કે એમાં તમને રોકડિયા માર્ક મળી જાય ને એપ્લિકેશન છે એની એક ફોર્મેટ હોય છે ને એ ફોર્મેટને તમે આખું લખીને આવો તો પણ તમને માર્ક મળે છે. ત્યાર પછી આવે છે ઈમેલ અથવા તો રિપોર્ટ રાઇટિંગ. ઈમેલ રાઇટિંગના અથવામાં રિપોર્ટ રાઇટિંગ, આમાં પણ આપણે વિદ્યાર્થીઓને કહીએ છીએ કે ભાઈ ઈમેલ લખો, કારણ કે ઈમેલમાં અમુક સ્ટેપ પ્રમાણે માર્ક હોય. દાખલા તરીકે ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, સીસી, બીસી ને ડેટ, આટલું લખો એટલે તમને 2 માર્ક મળે. પછી નીચે યોર્સ ફેથફુલી કરી અને ઈમેલ લખનારનું નામ લખો એટલે અડધો માર્ક. 5 માર્કનો ઈમેલ એમાં તો 2.5 માર્ક તો બેઠા થઈ જાય છે. એટલે આ ઈમેલ લખવાનું આપણે વિદ્યાર્થીઓને જે છે એ પ્રાયોરિટી આપીએ છીએ કે ઈમેલ લખો. આ રીતે બેટા આપણે સેક્શન ABCDE સંપૂર્ણ 100 માર્કનું આપણે ચર્ચા કરી છે ને આ 100 માર્કના પેપરમાં 42 માર્કના પ્રશ્ન એવા છે કે જેના જવાબ તમને ક્વેશ્ચન પેપરમાં છાપીને આપે છે. જો દીકરા થોડીક મહેનત કરો તો તમને કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ વાંધો આવે નહીં. ચાલો, થેન્ક યુ વેરી મચ.